અમદાવાદમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાના પાસિંગ પરમિટ સહિતના મુદ્દે મંગળવારથી સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતરવાના છે। ત્યારે અમદાવાદના સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટના મતે તેઓના મતે છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરતું ન હોય અને હવે રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર અચાનક જાગ્યું છે તેમજ પાસિંગ પરમિટની વાતો કરે છે, ત્યારે અત્યાર સુધી તંત્ર ક્યાં હતું તેવો સવાલ કર્યો છે। સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ વાલીઓ પણ સ્કૂલ વર્ધી ચાલકોને સપોર્ટ કરે તેવી માંગ કરી છે। પાસિંગ અને પરમિટના મુદ્દે જે સ્કૂલ વર્ધી અને સ્કૂલ રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરવાના છે અને આવતીકાલથી અચોક્કસ મુદતની છે તે તેઓ હડતાલ પાડવાના છે। ત્યારે જે વાલીઓ છે તે વાલીઓને હાલાકીનો સામનો કરવો પડશે। વાત કરીશું સ્કૂલ વર્ધી વાન એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સાથે। ધર્મેન્દ્રભાઈ, શું કહેશો આવતીકાલથી ચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાલ? વાહન વ્યવહારની વિભાગની લાપરવાહી છે, આમાં બેદરકારી છે એ લોકોની બિલકુલ। હું એમને આમાં ગુનેગાર ગણું છું। 1 વર્ષથી અમે લોકો રજૂઆત કરીને થાકી ગયા કે અમારા વાહનોના પરમિટ પાસિંગ કરી આપો, પણ હજી સુધી કોઈએ કરી આપ્યું નથી। એમની લાપરવાહીના લીધે વાહન વિભાગ બેદરકારી હું તો જણાવું છું। બીજી વસ્તુ કે જ્યારે અમે રજૂઆતો કરવા જઈએ છીએ ત્યારે કોઈ અધિકારી પહેલાં તો અમને મળતા નથી, એમના પીએની જોડે અમને વાતચીત કરાવી દે છે। તો મારે ખાસ જણાવવાનું કે અમારા જે સ્કૂલ વર્ધીના વાહનો છે સત્વરે ચાલુ કરાવવા જોઈએ, જેથી કરીને બાળકોની સેફટી જળવાય। આ પહેલાં વિભાગ કેમ જાગ્યું નહીં? રાજકોટની જે ઘટના બની પછી એકદમ જાગ્યા છે આ લોકો। તો રાજકોટની ઘટના બન્યા પછી એકદમ આ લોકોએ જે નિર્ણયો લીધા છે એ બિલકુલ ગેરવ્યાજબી કહેવાય, કેમ કે અમને તમે સમય જ નથી આપ્યો। તમારે અમને સમય આપવો જોઈએ। અમે તો છેલ્લા 1 વર્ષથી તમારા જોડે માગતા જ આવ્યા હતા કે અમને પાસિંગનો સમય ટાઈમસર અમારે કરી આલો, જેથી કરીને બાળકોની સલામતી જળવાય। આ સાધન અમે સ્કૂલના બાળકો લઈ જઈ શકીએ। તો તમારે આવા સમયે અમને સાથ સહકાર આપવો જોઈએ। તમારે બી સ્ટેટમેન્ટ આપવા જોઈએ કે અમે જે માંગણી કરી રહ્યા છીએ અમારી માંગણી એ લોકોએ ગવર્મેન્ટે સંતોષવી જોઈએ। તો આ હતા ધર્મેન્દ્રભાઈ કે જેમનું કહેવું છે કે તેઓ 1 વર્ષથી છે તે એસોસિએશન દ્વારા જે રજૂઆત કરવામાં આવે છે, પરંતુ જે છે તેઓને પરમિટ કે પાસિંગ કરાવી ન આપવામાં આવ્યા અને જ્યારે રાજકોટની દુર્ઘટના ઘટી ત્યારબાદ જે તંત્ર છે તે સફાળું જાગ્યું છે અને આ અંગે છે તે સખ્તાઈભર્યું વલણ અપનાવી રહ્યું છે। ત્યારે તેઓને જે સમય છે તે સમય આપવામાં આવે તેવી માંગણી છે તે કરવામાં આવી છે। કેમેરામેન સરવર અલી સાથે ઝલક અધ્યારું, GSTV।